મારું નામ નિકુલ કુમાર બાલકૃષ્ણ છારા, રહેવાનું કુબેરનગર, અમદાવાદ. મારી બેબી છે 15 વર્ષની, આરુષી ઇન્દ્રેકર. આજથી 6 મહિના પહેલા એના હાથમાં અહીંયા ગાંઠ થઈ. અમે 2-3 પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડ્યું. ત્યાં એમને એવું કીધું કે એમના હાથમાં હાડકાનું કેન્સર છે. 2-3 પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડ્યું. ત્યાં એમનું હાથ કાપવાની વાત કરી, વધારે બધું થશે, ફેલાવો થશે એમ કહીને એમને બહુ બીવડાયા. પછી અમે લોકોએ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને મનદીપ સર જોડે પહેલી વખત આવ્યા મેં જાન્યુઆરી મહિનામાં 24-25 તારીખે. ત્યાં સાહેબે અમારું બાયોપ્સી બધું રિવ્યુ કરાવ્યું. રિવ્યુમાં આવ્યું તો આ બેબીને કેન્સર છે જ નથી એવું કીધું. એના પછી સરે તમારે મેડિસિન ચાલુ કરી, એક્સરે કરાવ્યા, એક્સરસાઇઝ કરાવી. 6 મહિના પછી આજે બેબી બિલકુલ કમ્પ્લીટ ફિટ એન્ડ ફાઇન છે. બધી એક્સરસાઇઝ કરતી થઈ ગઈ છે, બધું નોર્મલ થઈ ગયું છે. એમને અત્યારે કોઈ જાતની દવા ચાલતી નથી. બિલકુલ ફિટ એન્ડ ફાઇન કમ્પ્લીટ થઈ ગયું છે સાહેબની મહેરબાનીથી. અમે તો કહીએ છીએ કે સાહેબ ભગવાન જેવા છે અમારા માટે. બાકી અમે તો હાથ કાપવા માટે રેડી હતા. સાહેબ એમને સારી રીતે ગાઈડ કર્યા, સારી રીતે એમને બધી સલાહ આપી, બધી ટ્રીટમેન્ટ કરાવડાવી, બધા રિપોર્ટ્સ કર્યા, બાયોપ્સી રિવ્યુ કરાવડાવ્યું. બાયોપ્સીમાં કંઈ નહીં આવ્યું. પહેલાના બાયોપ્સીમાં હતું કે આમને કેન્સર છે. એના પછી સાહેબે ફરીથી બીજું બાયોપ્સી બાયોપ્સી રિવ્યુ કરાવ્યું. બધી રીતે હવે સારું થઈ ગયું છે. સાહેબ એમને દવા પણ હજુ બંધ કરી દીધી છે. કંઈ નથી કે બિલકુલ નોર્મલ છે. તમારા બેબીને કોઈ હાથ નથી કાપવાનો, કોઈ ટ્રીટમેન્ટ નથી કરવાની, બધું સારું થઈ ગયું છે સાહેબની મહેરબાની. બસ હું સાહેબને ભગવાનની રીતે પ્રાર્થના કરીશ કે સાહેબ બધાને સારું કરે. મારું નામ મીનાક્ષી નિકુલ છારા. મારી બેબી છે 15 વર્ષની આરુષી કુમારી. એમને કેન્સરની તકલીફ થી કીધું કે એમને કેન્સર જેવું છે, પણ અમે અહીંયા આવ્યા. ડોક્ટર સાહેબ એમને સલાહ આપી, બહુ સારી સલાહ આપી. અત્યારે મારી બેબીને કશું જ નથી, જેવી હતી પેલી એવી ને એવી છે. સરનો બહુ આભાર છે. એ સર મનદીપ શાહ અમારા માટે ભગવાન જેવા છે. એમનો બહુ આભાર.